રોડ પર ચેકડેમમાં કાર ખાબકી છે। સામે ટ્રક આવતા કાર રોડથી કાંઠેથી ચેકડેમમાં પડી ગઈ। કાર ચાલકને તરતા આવડતું હોવાથી તે બહાર નીકળી ગયો। કારને પાણીમાંથી બહાર કાઢવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં, પરંતુ આ દ્રશ્યો ચેતવણી રૂપ છે કે વરસાદ હોય અને જ્યાંથી પાણી ભરાતા હોય ત્યાંથી પોતાના વાહનને દૂર રાખવું જ આપના માટે હિતાવહ છે। જે પ્રકારે રોડ કાંઠેથી કાર ચેકડેમમાં પડી અને ત્યારબાદની આ ઘટના છે। સામેથી ટ્રક આવતી હતી અને જ્યારે બંને બાજુથી રોડ ક્રોસ કરવામાં આવ્યો ત્યારે આખી આ કાર છે તે પાણીમાં ખાબકી ગઈ અને હવે કાર 80 થી 90% આખી ડૂબેલી હાલતમાં જોવા મળી રહી છે। તે કાર ચાલક તો બચી ગયો છે કારણ કે તેને ક્યાંક ને ક્યાંક તરતા આવડતું હોય, પરંતુ હવે આ કાર કેવી રીતે બહાર કાઢવી તે સવાલ છે। હાલ કવાયત તો હાથ ધરવામાં આવી છે, પરંતુ મોટા પાયે વાહનનું આમાં જ નુકસાન થતું હોય છે તેવા દ્રશ્યો દર વર્ષે જોવા મળે છે।